દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ડોલર ડ્રીમ્સના પહેલા એપિસોડમાં આપે જોયું કે અમેરિકાએ કેવી રીતે ઇલીગલ લોકોને હાંકી કાઢ્યા અને ત્યાં રહેલા ગુજરાતીઓમાં કેવો ફફડાટ છે. હવે બીજા એપિસોડમાં જોઈશું અસાઇલમને કેવી રીતે હથિયાર બનાવે છે ગુજરાતીઓ. બોર્ડરમાં ઘૂસ્યા પછી કેમ સામેથી પકડાઈ જાય છે અને કેવી છટકબારી શોધીને વર્ષો સુધી ત્યાં જ રહે છે. સૌથી પહેલા આ વિડીયો જુઓ, જેમાં ગુજરાતી બોલતી વ્યક્તિ ત્યાં બોર્ડરના સિક્યોરિટી જવાનને કોંગ્રેસનો કાર્યકર હોવાનું કહે છે. Congress leader, Congress party's worker. Congress Party worker, okay. વિઝા એક્સપર્ટ અને અસાઇલમ વિષયના જાણકારો સાથે વાત કરતા ખબર પડી કે ઘૂસણખોરો અમેરિકા રહેવા માટે જબરા હથકંડા અજમાવે છે. સૌથી પહેલા બોર્ડરથી રાત્રે અમેરિકામાં ઘૂસી પોલીસના હાથે પકડાઈ જાય છે. આ ઘૂસણખોરોને ડિટેન્શન કેમ્પમાં લઈ જઈ પૂછપરછ કરાય છે. ત્યારે અસાઇલમ માટે ઘૂસણખોરો બહાનેબાજી કરીને પેપર તૈયાર કરાવે છે. અમેરિકન કાયદા પ્રમાણે 365 દિવસની અંદર અસાઇલમના પેપર જમા કરવાના રહે છે. એકવાર અસાઇલમ અરજી થઈ ગઈ એના 180 દિવસ પછી વર્ક પરમિટ ફાઇલ કરી શકાય છે. એટલે ડોલરની કમાણી શરૂ. વળી પરમિટ અને સોશિયલ કાર્ડ મળી જાય તો પણ 5 થી 7 વર્ષ લાંબી કોર્ટ પ્રોસેસમાંથી પસાર થવું પડે. પણ જો અસાઇલમ મંજૂર ન થયું તો શું થાય? એનો અસાઇલમ એપ્રુવ ના થતો હોય તો પછી એ અહીંયા રહી શકતો નથી, જોબ કરી શકતો નથી કાયદેસર. એમની પોતાની હોમ કન્ટ્રી ડિપોર્ટ કરે. પછી એમને શું છે કે એમનું વર્ક પરમિટ રિન્યુ નથી થતું, એટલે એ લીગલી વર્ક નથી કરી શકતા. પણ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.